સ્વાધ્યાય 11.1 ધોરણ 7 પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે અને ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. એટલે આને 512 ને પહેલા તો આપણે શું કરવા પડશે? અવિભાજ્ય અવયવ પાડવા પડશે, પછી આપણે ઘાત સ્વરૂપે લખી શકીશું. હંમેશા અવિભાજ્ય અવયવ એકી સંખ્યા વડે જ પાડવાના. એકી સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા વડે જ પાડવાના. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19. જે સંખ્યાના ફક્ત બે જ અવયવ મળે તેને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય અવયવ. એક સંખ્યા પોતે અને એક એ દરેક સંખ્યાનો અવયવ છે. ચાલો, તો પહેલો દાખલો જોઈશું આપણે 512. પહેલો દાખલો કયો જોઈશું? 512. કયો દાખલો છે પહેલો? 512. તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ પહેલા. જોજો 512. 512 નો એકમ નંગ કયો છે? 2 છે, એટલે એ 2 ના ઘડિયામાં આવવાનું જ છે. ચાલો ચેક કરી લઈએ. તો 512 ભાગ્યા 2. 2 2 વાર 4. 5 માંથી 4 જાય તો 1. ઉપરથી કેટલા ઉતારું? 1. 2 5 વાર 10. 11 માંથી 10 જાય તો કેટલા આવે? 1. બરાબર. ઉપરથી કેટલા ઉતારું? 2 6 12. 12 માંથી 12 જાય તો કેટલાય ભાગ ચાલ્યો? 256 વડે. કેટલા વડે? એટલે લખવાનું અવિભાજ્ય સંખ્યા હંમેશા ડાબી બાજુનું જે ઊભું કોષ્ટક પાડેલું છે તેમાં ખાનામાં લખાય ને 256 જમણી બાજુ. હવે પાછો એકમ નંગ કયો આવ્યો? 6. 6 એ 2 ના ઘડિયામાં આવે. જે સંખ્યા 2 ના ઘડિયામાં આવે, જે સંખ્યાનો એકમ નંગ 2 ના ઘડિયામાં આવે તે સંખ્યા 2 ના ઘડિયામાં આવવાની છે. માટે 6 2 ના ઘડિયામાં આવે. 2 3 વાર 6, માટે આ 2 ના ઘડિયામાં આવશે. જોજો એક એક ચાવે હું તમને સમજાવતો જઈશ. 2 1 2 0. ઉપરથી ઉતાર્યો 5. 2 2 4. 5 માંથી 4 જાય તો 1. ઉપરથી ઉતાર્યો 6. 2 8 વાર 16. 16 માંથી 16 જાય તો 0. કેટલાય ભાગ ચાલ્યો? કેટલાય ભાગ ચાલ્યો? 128. બરાબર. તો 2 128 કા લખાશે? જમણી બાજુ. થઈ ગયું. પાછો એકમ નંગ કેટલો આવ્યો? 8. પાછો 2 વડે ભાગ ચાલે. 2 કરતા 1 કેવો છે? નાનો છે, એટલે 2 અંક લેવા પડે. 128, સોરી. 2 6 12. 12 માંથી 12 જાય તો 0. ઉપરથી કેટલો ઉતારું? 8. 2 4 વાર 8. કેટલાય ભાગ ચાલ્યો? 64. એટલે 64 આટલે લખાશે. 2 હંમેશા અવિભાજ્ય સંખ્યા ડાબી બાજુ જ લખાશે. બરાબર. જેનો અવયવ પાડે. પાછો એકમ નંગ કેટલો આવ્યો? 2 ના ઘડિયામાં આવે. ચાલો 64 ભાગ્યા 2. 2 તરી 6. 6 માંથી 6 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 4. 2 2 4. 4 માંથી 4 જાય તો 0. કેટલા આવ્યા? 32. 2 32 64. બરાબર. સાહેલ ધ્યાન આપો. હવે 32 એ 2 ના ઘડિયામાં આવવાનું જ છે. એકમ નંગ કેટલો છે? 2. ને 1 થી 20 માં આવી જાય છે. 2 16 32. 2 16 32. 16 પણ આવવાનો જ છે 2 ના ઘડિયામાં. 2 8 વાર 16. 2 4 વાર 8. 2 2 4. આવું ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી જમણી બાજુ 1 ની આવી જાય ત્યાં. 2 1 2. 1 આવી ગયો ને? બસ. હવે આપણા બધા અવયવ પડી ગયા. એટલે આપણે શું કરવાનું? જેટલા પણ ભાગાકાર કરી દીધેલા એ સાફ કરી દઈશું. પછી જોજો. પછી શું કરીશું? તો 512 લખીશું. કેટલા લખીશું? 12. 512. 512 માં અવયવ પાડ્યા તો 2 કેટલી વાર આવ્યા? ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9. 9 વાર આવ્યા ને? એટલે 9 વાર લખવાના. 2 1 2 3 4 5 6 7 8 9.
તો 2 નો કેટલો ઘાત આવે છે? 9 ઘાત. આ 512 નો શું આવે છે? જવાબ. બરાબર. પાંચસો 12 નો જવાબ આવી ગયો. 512 માં 2 નો કેટલો ઘાત આવશે? 9 ઘાત. હવે આપણે બીજો દાખલો કરીશું. ચાલો બીજો દાખલો ધ્યાન આપજો. બીજો દાખલો કયો છે? 343. 343 ના અવયવ પાડે. સર તમે તો કહેતા હતા કે એકમ નો અંક 2 આવે તો 2 વડે ભાગ ચાલે. 3 એકમ નો અંક એટલે કેટલો છે? 3. તો 2 ના ઘડિયામાં આવશે? નહીં આવે ને, એટલે 2 વડે આનો ભાગ ચાલે નહીં. તો હવે કઈ સંખ્યા પર જવાનું? 3 પર. ચાલો 3 ના ઘડિયામાં આવે કે નહીં આવે તે ચેક કરવાનું. પણ શું કરવાનું? આ બધા સંખ્યા છે ને એના અંકોનો સરવાળો. 3 ને 4 કેટલા થાય? 7. 7 ને 3 હજુ એક અંક છે ને, 3 ને 4 7 થયા, 7 ને 3 10. 10 એ 3 ના ઘડિયામાં આવે? નહીં આવે, એટલે આનો પણ 3 વડે ભાગ ચાલે નહીં. હવે કઈ સંખ્યા પર જવાનું? નહીં, 4 એ અવિભાજ્ય સંખ્યા નથી. 5. 5 માટે શું જોવાનું? 5 માટે પાછો એકમનો અંક જોવાનો. 5 વડે ક્યારે ભાગ ચાલે? કે જ્યારે એકમનો અંક 5 અથવા 0 હોય. બરાબર. 5 અથવા 0 હોય. ધ્યાન આપો. તો આનો એકમનો અંક 5 કે 0 છે? નથી ને. એકમનો અંક કેટલો છે? 3. એટલે 5 વડે પણ ભાગ ચાલે નહીં. હવે કઈ સંખ્યા પર જવાનું? 7. હવે 7 માટે આપણી પાસે ચાવી કોઈ ચોક્કસ છે પણ આપણે શીખા નથી, એટલે આપણે ભાગાકાર કરીશું. ચાલો તો 343 ભાગ્યા 7. 7 કરતા 3 નાના છે એટલે 2 સંખ્યા લેવાની. 7 એકુ 7, 7 દુ 7 તરી 7 ચોકુ 7 પંચા વધી જાય છે ને, એટલે કેટલા લેવાના? 7 4 વાર 28. 34 માંથી 28. ચાલો 3 માંથી એક દશક લીધો એટલે 14. 14 માંથી 8 જાય તો 6 ને 2 માંથી 2 જાય તો 0. ઉપરથી કેટલા ઉતાર્યા? 3. કેટલા આવ્યા? 63 આવ્યા ને. ચાલો 7 પંચા 35 સુધી શીખી ગયા. 7 6 42, 7 સત્યા 7 8 7 9 આવે છે ને. 7 9 63. તો કેટલાય ભાગ ચાલ્યો? 63 માંથી 63 જાય તો 0. તો 7 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે ડાબી બાજુ લખો. 49 આટલે લખો. આટલે જે સંખ્યા હોય તે ડાબી બાજુ લખવાની. હવે આપણે અત્યારે જ શીખી ગયા ભાઈ 7 ના ઘડિયામાં 49 આવે ને. 7 સત્યા 49 માટે 7 7 વાર 49. આ 7 તો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે 7 એકુ 7. એક આવી ગયો ને, એટલે હવે આપણો જવાબ આવી ગયો. ચાલો લખી દઈએ આપણે જવાબ. ચાલો 343 માં 7 કેટલી વાર છે? 1 2 3 વાર. માટે 343 નો જવાબ શું આવશે? 7 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત. આ આપણો જવાબ આવી ગયો. ચાલો પ્રશ્ન નંબર ત્રીજો દાખલો જોઈશું આપણે. સ્વાધ્યાય 11.1 નો ધોરણ 7. 729 ના અવયવ પાડીએ આપણે. અવિભાજ્ય અવયવ. તો 729 ના અવયવ 729. ચાલો એકમનો અંક કયો છે? 2 ના ઘડિયામાં આવશે ના, એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે શું કરવાનું? કઈ સંખ્યા પર જવાનું? 3. ચાલો શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો. ચાલો કરો. અંકોનો સરવાળો કેટલો થાય છે? ગણો બધા અંકોનો સરવાળો. 18 થાય છે ને. 18 એ 3 ના ઘડિયામાં આવે. ધ્યાન આપની. 18 એ 3 ના ઘડિયામાં આવે ને. 3 6 18 માટે 729 નો 3 વડે ભાગ ચાલશે. માટે ભાગ ચલાવીએ. 3 2 6. 7 માંથી 6 જાય તો 1. ઉપરથી ઉતાર્યો 2. 3 ચોકુ 12. 12 માંથી 12 જાય તો 0. ઉપરથી ઉતાર્યો કેટલો? 9. 3 તરી 9. 9 માંથી 9 જાય તો 0. કેટલાય ભાગ ચાલ્યા? 3 243.
પાછા અંકોનો સરવાળો કરો. 3 ના ઘડિયામાં આવે છે કે નહીં ચેક કરો. ચલો કેટલો આવે છે અંકોનો સરવાળો? અંકોનો સરવાળો કરો. 9 આવે છે. 9 એ 3 ના ઘડિયામાં આવે? 3 તરી 9 માટે 243 આવશે. ચાલો 243 ભાગ્યા 3. 3 કરતા 2 દાદા એટલે 2 સંખ્યા લેવાની. 3 અઠ્ઠા 24. 24 માંથી 24 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 3. 3 એકો 3. 3 માંથી 3 ગયા તો 0. કેટલાય ભાગ ચાલ્યો? 3 81. ચાલો 81 3 ના ઘડિયામાં આવશે. જુઓ ગણો, અંકોનો સરવાળો કરો. કેટલો થાય અંકોનો સરવાળો? 9. 9 એ 3 ના ઘડિયામાં આવે છે ને માટે ચાલો 81 ભાગ્યા 3. 3 દો 6. 8 માંથી 6 જાય તો 2. ઉપરથી કેટલા ઉતાર્યા? 1. 3 સત્તા 21. 21 માંથી 21 જાય તો કેટલાય ભાગ ચાલ્યો? 3 27. હવે 27 તો 3 ના ઘડિયામાં આવે. ક્યારે આવે? 3 9 27. 9 પણ આવે 3 ના ઘડિયામાં. બોલો ક્યારે આવે આર્યન 9? હા બોલો વીર. 3 તરી 9 ને 3 એ 3 ના ઘડિયામાં આવવાનું જ છે. 3 એકો 3. એક આવી ગયો ને ડાબી બાજુ એક આવી ગયો ને એટલે આપણો દાખલો શું થઈ ગયો? પૂરો. ચાલો આપણે લખી દઈએ હવે ઘાત સ્વરૂપે. ચાલો ઘાત સ્વરૂપે લખી દઈએ. 729 ને આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. 3 કેટલી વાર છે ગણ્યા? કેટલી વાર છે અંકિત? 6 વાર છે. 1 2 3 4 5 ને 6 એટલે 6 વાર લખી દેવું. 1 2 3 4 5 ને 6 એટલે 3 6 વાર છે એટલે 3 નો કેટલો ઘાત આવશે? 6 ઘાત. આપણે આ ઘાત સ્વરૂપે લખી દીધું. ચાલો હવે આવે છે 3125. 3125. ચાલો 3125 બેના ઘડિયામાં આવશે? આવશે? નહીં આવશે? કેમ નહીં આવશે? બોલો. મેં તમને શીખવ્યું અત્યારે 3 દાખલામાં શીખી ગયા. કેમ નહીં આવે બેના ઘડિયામાં? કેમ કે એકમનો અંક કયો છે? 5. 5 એ 2 ના ઘડિયામાં આવે નહીં. હવે કઈ સંખ્યા પર જવાનું? 3. 3 ના ઘડિયામાં આવશે? કેમ નહીં આવશે? કેટલો આવે છે સરવાળો? સરવાળો કર્યો બધાએ? કેટલો આવે છે સરવાળો? 11 આવે છે. 11 એ 3 ના ઘડિયામાં આવે? નહીં આવે માટે એ નહીં આવે. બરાબર. તો હવે કઈ સંખ્યા પર જવાનું? 5. 5 માટે શું જોવાનું? એકમનો અંક જોવાનો ને. એકમનો અંક કયો હોવો જોઈએ? 5 અથવા 0. એટલે 5 છે ને એટલે 5 વડે ભાગ ચાલશે. ચાલો કરીએ. 3125 ભાગ્યા 5. 5 6 30. 31 માંથી 30 જશે તો 1. ઉપરથી ઉતાર્યો 2. 5 2 10. 12 માંથી 10 જશે તો 2. ઉપરથી ઉતાર્યો 5. 5 પંચા 25. 25 માંથી 25 જશે તો 0. કેટલાય ભાગ ચાલ્યો? 625. હજુ પાછો ભાગાકાર કરો. 5 આવ્યો ને પાછો એકમ 625. 5 કરતા 6 મોટા છે એટલે 5 એકો 5. 6 માંથી 5 જાય તો 1. ઉપરથી ઉતાર્યો 2. 5 2 10. 12 માંથી 10 જાય તો 2. ઉપરથી ઉતાર્યો 5. 5 પંચા 25. 25 માંથી 25 જાય તો કેટલાય ભાગ ચાલ્યો? પાછો એકમ કેટલો આવ્યો? 5. પાછો 5 વડે ભાગ ચાલશે. 125 ભાગ્યા 5. 5 કરતા 1 કાઢો એટલે 2 સંખ્યા લેવાની. કઈ સંખ્યા બની? 12. તો 5 2 10. 12 માંથી 10 જશે તો 2. ઉપરથી ઉતાર્યો 5. 5 પંચા 25. 25 માંથી 25 જાય તો 0. કેટલાય ભાગ ચાલ્યો? 25 પંચા 125. હવે 25 તો આવે ને 5 ના ઘડિયામાં? ક્યારે આવે? 5 પંચા 25 ને 5 એકો 5. થઈ ગયું. આપણો જવાબ આવી ગયો. 5 5 વાર 25.
ને 5 એક વાર 5 તો આટલે 3125 અવયવ બળી ગયા. 5 કેટલી વાર છે? 5 વાર એટલે લખી દેવું. ચાલો એટલે 5 નો કેટલો ઘાત આવશે? 5 ઘાત. 3125. ચાલો આપણો જવાબ આવી ગયો.